ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ તેનું પ્રથમ વર્ષ, વિષય આત્મસંચાલન અને કારકિર્દી, કોડ MC01 SS101, તેનું એકમ નંબર 4 વ્યક્તિગત ધ્યેય અને તેનું વિધાન, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ યુનિટની આપણે રૂપરેખા જોઈ લઈશું. આજે આપણે વ્યક્તિગત ધ્યેય અને તેનું વિધાન, તેમાં આપણે પ્રસ્તાવના, તેનો અર્થ શું થાય છે, તેની વ્યાખ્યા, વ્યાવસાયિક ધ્યેય કોને કહેવાય, વ્યક્તિગત ધ્યેય, તેનો અર્થ વિશે વાત કરીશું, વ્યક્તિગત ધ્યેયનું શું મહત્ત્વ છે, ત્યારબાદ ધ્યેયનું વર્ગીકરણ, ધ્યેય નક્કી કરવાની રીતો, સ્માર્ટ ગોલ કોને કહેવાય, વ્યક્તિગત ધ્યેય પ્રાપ્તિના અવરોધ અને ઉપાય, અને છેલ્લે સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિગત ધ્યેય એટલે શું, ધ્યેયનો અર્થ શું છે તે પણ આપણે સૌ જાણીએ છીએ. જો આપણે વાત કરીએ આપણા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનના દરેક તબક્કાની, તો આપણા દરેક આ તબક્કામાં ધ્યેયનું ખૂબ જ મહત્ત્વ છે અને દરેક તબક્કે તેની કંઈક ને કંઈક ભૂમિકા રહેલી હોય છે. એટલે કે ધ્યેય જે છે તે આપણા જીવનના દરેક તબક્કાને એક ચોક્કસથી દિશા આપવાનું કામ કરે છે. જ્યારે આપણે એક ધ્યેય નક્કી કરી લઈએ, ત્યારબાદ આપણને આગળ કઈ રીતે વધવું, કયા પગલાં લેવા, તેની આપણને સમજણ પડતી હોય છે. એટલે કે ધ્યેય નક્કી ન કરીએ તો તેના વગર જો આપણે કોઈ પણ પગલાં લઈએ તો તે બિનજરૂરી સાબિત થતા હોય છે. એટલે કે જે દિશામાં આપણને આગળ વધવું છે, જે મંઝિલ સુધી આપણે જવું છે, જે પ્રાપ્ત કરવું છે, તે થઈ શકતું નથી. તેનું કારણ શું છે? તો જ્યારે પણ આપણે દિશા વગર, એટલે કે દિશાવિહીન પ્રયત્નો કરીએ છીએ, તો તે ફક્ત પ્રયત્નો નામના જ રહે છે. એટલે કે જે આપણને પામવું છે, જ્યાં સુધી આપણને પહોંચવું છે, ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. એટલે કે આપણા દિશાવિહીન પ્રયત્નો એ માત્ર પ્રયત્નો જ રહી જાય છે અને કોઈ પણ નક્કર પરિણામમાં પરિણમતા નથી. એટલે કે વ્યક્તિગત ધ્યેય જ્યારે કોઈ વ્યક્તિ નક્કી કરીને બેસે કે મારે આ પામવું છે અને એના માટે મારે આવા પ્રયત્નો કરવાના છે અને એ પ્રયત્નો હું આ દિશામાં કરીશ, આ રીતે કરીશ, તેનો કોઈ ચોક્કસ સમયગાળો, કોઈ ચોક્કસ રીત હોય છે. જો તે રીતે ન કરવામાં આવે તો તે પ્રયત્નો કોઈ કામના રહેતા નથી, એટલે કે અર્થ વગરના રહી જાય છે. અને છેલ્લે શું થાય છે કે જે પરિણામ આપણને જોઈએ છે તેમાં તે પરિણમી શકતા નથી. એટલે કે વ્યક્તિગત વિકાસ કે વ્યાવસાયિક વિકાસ એ ધ્યેય નક્કી કર્યા વગર આગળ વધવું નકામું છે. એટલે કે જો તમે વધો તો તે કોઈ પણ જાતના કામ વગરનું વધ્યું કહેવાય. એટલે કે તમને જે પરિણામ જોઈએ છે તે પરિણામ મળી શકતું નથી. આપણે જોઈએ તો લેધમ અને લોક, તો તેમણે પોતાના મતે ધ્યેયની વ્યાખ્યા આપી છે. તો તેમના મતે જોઈએ તો લેધમ અને લોક એવું કહે છે કે કોઈ ક્રિયાના ઉદ્દેશને અને લક્ષ્યને સામાન્ય રીતે નિશ્ચિત સમય મર્યાદામાં નિપુણતાના ચોક્કસ ધોરણને પ્રાપ્ત કરવા એટલે ધ્યેય. વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આ અર્થને સમજીએ. કોઈ ક્રિયાના ઉદ્દેશને અને લક્ષ્યને, એટલે કે ક્યારે પણ કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનો મુખ્ય ઉદ્દેશ શું છે, પર્પસ શું છે, તેનું લક્ષ્ય શું છે, સામાન્ય રીતે નિશ્ચિત સમય મર્યાદામાં. એટલે કે આજે તમે કંઈ નક્કી કરીને બેસો કે મારે આ પ્રાપ્ત કરવું છે, પરંતુ તેનો કોઈ જો ચોક્કસ સમયગાળો જ ન હોય તો તે કોઈ કામનું રહેતું નથી ને. એટલે કે આપણે નક્કી કરીએ કોઈ પણ ધ્યેય, કોઈ પણ કાર્ય, તો તેનું એક ઉદ્દેશ હોય છે, તેનું એક લક્ષ્ય હોય છે કે આટલી સમય મર્યાદામાં એ પૂર્ણ કરવાનું છે અને તે નિપુણતાના ચોક્કસ ધોરણને પ્રાપ્ત કરવું. એટલે કે તેમાં આપણે એક સ્ટાન્ડર્ડ બનાવવું અને એને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા, એટલે કે તેને આપણે ધ્યેય કહી શકીએ. કોઈ પણ નક્કી કરેલ કાર્ય હોય તો એને આપણે નિયત સમયમાં નક્કી કરેલા ધારાધોરણ મુજબ ચોકસાઈપૂર્વક કરવાનું હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ધ્યેય પ્રાપ્તિ કરી છે. એટલે કે આમ જો ધ્યેય નક્કી કરેલું હોય તો ધારી સફળતા મેળવવાનો માર્ગ એકદમ મોકળો થઈ જતો હોય છે અને ધ્યેયની અગત્યતા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન ઉપર અને શૈક્ષણિક તબક્કામાં પણ તે વિશેષ હોય છે.
જો આપણે વ્યાવસાયિક ધ્યેયની વાત કરીએ તો સામાન્ય રીતે જોઈએ ને તો વ્યાવસાયિક ધ્યેય જે છે ને એ વ્યવસાય અને નોકરી દરમિયાન કરવા પડતા ધ્યેય છે. જેમ કે આપણે જોઈએ કે 1 વર્ષમાં પ્રમોશન મેળવવું, અથવા તો 6 મહિનામાં અમુક ચોક્કસ નફો કરવો, અથવા તો વ્યવસાયની નવી શાખા ખોલવી. આ બધા જ એક ધ્યેય રહેલા છે કે મારે થોડાક સમય પછી આ મેળવવું છે, આ દિશામાં આગળ વધવું છે, થોડાક સમય પછી મારી પાસે આ વસ્તુ હોવી જોઈએ, કાં તો મારે આ વસ્તુ પામવી છે. તો આ બધા એક ધ્યેય હોય છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં આપણે જોઈએ તો દરેક વ્યવસાય કે નોકરીમાં સતત આગળ વધવું અને નવી ને નવી તકનીકોથી વાકેફ થવું અને વ્યવસાય કે નોકરીમાં સફળતા મેળવવી એ આસાન નથી હોતું. એટલે કે વ્યવસાયિક ધ્યેય નક્કી કરેલું હોય તો તેને પ્રાપ્ત કરવાના કોઈ ચોક્કસ પગલાંને અનુસરી શકાય. આપણે જોઈએ તો વ્યક્તિગત ધ્યેય જે છે ને એ વ્યક્તિએ પોતાના વ્યક્તિગત વિકાસ માટે નક્કી કરેલું હોય છે. આજે ધારો કે હું કોઈ એક વ્યક્તિનું ઉદાહરણ લઉં કે એ એક અત્યારે સારી નોકરી કરે છે, સારા પદ ઉપર છે, તેને તેનાથી પણ સારા હોદ્દા ઉપર જવું છે, સારો પગાર મેળવવો છે, તો તેણે નક્કી કરેલું હોય છે કે આટલે સમય મર્યાદામાં હું આ મહેનત કરીશ તો મને પ્રમોશન મળશે અને મારી પગારમાં વધારો થશે. તો એ અમુક સમયગાળામાં તેણે તે પ્રમાણે મહેનત કરવી પડતી હોય છે. એટલે આપણે મુખ્યત્વે જોઈએ તો વ્યક્તિગત વિકાસ કરવા માટે વ્યક્તિગત ધ્યેય અગત્યનો ભાગ ભજવે છે. આમાં વ્યક્તિગત ધ્યેય જ્યારે અંગત જીવનને અને તેના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે રાખવામાં આવે ત્યારે વ્યક્તિને તે દિશામાં મહેનત કરવાની હોય છે. એટલે કે જેમ વ્યાવસાયિક ધ્યેય છે એમ વ્યવસાયની પ્રગતિ તરફ તે લઈ જતું હોય છે, અને જ્યારે વ્યક્તિગત ધ્યેય છે તે વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ તરફ લઈ જાય છે. આજે વ્યક્તિ મહેનત કરે તો તેનું વ્યક્તિત્વ સુધરતું હોય છે, જ્યારે વ્યવસાયિક ધ્યેય છે તે અલગ અલગ જાતની તેને વ્યવસાયની સિદ્ધિઓ પર લઈ જતું હોય છે. અને ઘણા વ્યવસાયિક ધ્યેયમાં વ્યક્તિગત ધ્યેય પણ સામેલ હોય એવું પણ બની શકે. દરેક જાણીતા વ્યક્તિની યાદી તપાસીએ ને તો આપણને ખબર પડે કે દરેકના પોતાના અંગત જીવનના કાંઈક ને કાંઈક ધ્યેય રહેલા હોય છે. તેમણે કાંઈક ને કાંઈક નક્કી કરેલું હોય છે અને તેઓએ આ ધ્યેય પ્રાપ્ત કરીને એક ઉન્નત જીવનની પ્રાપ્તિ કરેલી હોય છે. એટલે કે વ્યક્તિગત ધ્યેય સમગ્ર એક જીવન છે તેને નોખી ભાતથી જીવતા આપણને શીખવાડે છે. અને વ્યક્તિ પોતાના વર્તન, વાણી અને વ્યવહારની એક દિશા નક્કી કરીને પછી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે આગળ વધે છે. વ્યક્તિગત ધ્યેય જે છે ને તે માત્ર અંગત જીવનને જ નહીં પણ વ્યક્તિ સાથે જોડાયેલું હોય છે. એટલે કે એક શિસ્તબદ્ધ સંપૂર્ણ રીતે એક જીવન જીવતા શીખવાડતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યક્તિગત ધ્યેય અને વ્યાવસાયિક ધ્યેય તેની વાત કરી. તો હવે વ્યક્તિગત ધ્યેય જે છે તેનું મહત્વ શું છે તેના વિશે જોઈશું. આપણે જો લેથમના મત મુજબ જોઈએ ને તો ધ્યેય જે છે ને એ એક વ્યક્તિગત પ્રોત્સાહન અને કાર્ય પ્રત્યેની કટિબદ્ધતા વધારતું હોય છે. એટલે કે સતત આપણને સફળતા તરફ સ્પષ્ટ દિશા સૂચન કરે છે કે તમારે આ રીતે આગળ વધવાનું છે, જેથી શું થઈ શકે કે ભવિષ્યનું ચોક્કસ આયોજન થઈ શકે. એક આત્મવિશ્વાસમાં વધારો કરવો હોય ને તો ધ્યેય વ્યક્તિગત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ ધ્યેય નક્કી કરનાર હંમેશા તેના લક્ષ્યને ઉદ્દેશીને કામ કરે છે, એટલે હંમેશા એ શું થાય છે, દરેક કાર્યમાં પોતે હકારાત્મક બની જાય છે. ધ્યેય હંમેશા સ્વનિયંત્રણ અને આયોજન જેવા ગુણોથી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ફાળો આપતું હોય છે. એટલે કે વ્યક્તિગત ધ્યેય સફળતા મેળવવા માટે આપણને એક નકશો તૈયાર કરી આપે છે. આપણું એક ચોક્કસ લક્ષ્ય છે, એક આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનાથી શું થાય છે કે પ્રગતિ તરફ આગળ વધી શકાય છે. જ્યારે વ્યક્તિગત ધ્યેય નક્કી કરવામાં આવે ત્યારે વ્યક્તિ ખૂબ જ પ્રોત્સાહિત બનતું હોય છે. તો તેનું કારણ શું છે કે તેને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવું છે, એટલે કે તે દિશામાં મહેનત કરે છે અને તે એકદમ હકારાત્મક રીતે આગળ વધે છે. એટલે એ એકદમ પ્રોત્સાહિત હોય છે. અને આના લીધે શું થાય છે કે તેનો જે એક નિશ્ચય છે, નિર્ણય ધ્યેય પ્રાપ્ત કરવાનો, તે દિવસે ને દિવસે મજબૂત બનતો જાય છે. અમુક વખત એવું બને કે અમુક વિલંબો પણ આવે, પણ તેની એક હકારાત્મક અભિગમના કારણે તે બધા જ બિનજરૂરી વિલંબને અટકાવે છે અને સતત તે લક્ષ્ય તરફ આગળ જાય છે. અમુક વખત એવું થાય છે કે સારા નરસા પગથિયાને માપી અને તેના અનુસરણ વિશે તે માર્ગદર્શન પણ આપણને પૂરું પાડે છે. વ્યક્તિગત ધ્યેય કાર્યની પ્રાધાન્યતા આપણને સમજાવે છે અને તેનો વ્યવસ્થિત ક્રમ નક્કી કરી આપે છે કે સૌથી પહેલાં આ કામ કરવાનું છે, ત્યારબાદ આ કાર્ય પર ધ્યાન આપવાનું છે, છેલ્લે આ કાર્ય જોવાનું છે. વ્યક્તિગત ધ્યેય એ હકારાત્મક અને આત્મવિશ્વાસ વધારે છે. એટલે હકારાત્મકતા, પોઝિટિવિટી અને કોન્ફિડન્સ આ બંને જ વસ્તુ ખૂબ જ મહત્વની છે.
એટલે કે વ્યક્તિગત ધ્યેયનું મહત્ત્વ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે, પ્રગતિઓ હાંસલ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. હવે આપણે ધ્યેયનું જો વર્ગીકરણ કરીએ તો ધ્યેયના ઘણા બધા અલગ અલગ પ્રકાર છે અને અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણને જોવા મળે છે. પરંતુ જો આપણે તેને વિસ્તૃત રીતે જોઈએ ને તો બધા જ પ્રકારના ધ્યેયનું આપણે વર્ગીકરણ કંઈક આ રીતે કરી શકીએ. સૌપ્રથમ તો તેને આપણે સમય આધારિત કહી શકીએ. એટલે કે અમુક ધ્યેય ચોક્કસ કાર્ય પૂરું કરવા માટે, કોઈ સિદ્ધિ હાંસલ કરવા માટે નિશ્ચિત સમય મર્યાદામાં મેળવવાના હોય છે. આમ જોવા જઈએ તો અહીંયા મુખ્યત્વે બે પ્રકાર છે, એક ટૂંકા ગાળાનું ધ્યેય અને એક લાંબા ગાળાનું ધ્યેય. જો આપણે તેમાં ટૂંકા ગાળાના ધ્યેયની વાત કરીએ ને તો તેની સમય મર્યાદા ટૂંકી હોય છે, એટલે કે 1-2 દિવસથી લઈને આપણે કંઈક અઠવાડિયા, મહિના સુધીની તેને માની શકીએ. જો આપણે લાંબા ગાળાની વાત કરીએ ને તો તે 2-3 અઠવાડિયાથી લઈને 1 વર્ષ કે તેથી વધુની સમય મર્યાદામાં તે પૂર્ણ કરવાના હોય છે. એટલે કે વ્યક્તિને તે પોતે ધ્યેય નક્કી કરે છે કે મારે આ સમયગાળામાં આ કાર્ય પૂર્ણ કરવાનું છે અને તે રીતે તે પોતાની પ્રગતિમાં આગળ ને આગળ વધે છે. ત્યારબાદ છે હેતુ કેન્દ્રિત ધ્યેય. એક હતું સમય આધારિત, જેની આપણે વાત કરી. હવે જે હેતુ એટલે કે તમારો જે મેઇન તમારું ફોકસ છે, તમારું ધ્યાન છે તે હેતુ પર રહેલું હોય છે. એટલે કે કોઈ ચોક્કસ હેતુ સિદ્ધિ હાંસલ કરવા માટે શું છે કે સમય મર્યાદાને સંપૂર્ણ રીતે નકારાત્મક નથી શકતા આપણે. એટલે કે આ પ્રકારના ધ્યેયનો મુખ્ય ઉદ્દેશ જે નક્કી કરેલ હેતુ છે, લક્ષ્ય છે, પર્પસ છે તેને પાર પાડવાનો હોય છે. તો કેવી રીતે તે થઈ શકે કે સમય મર્યાદા કરતાં વધી ન જાય અને જે મહત્વનું નક્કી કરેલ લક્ષ્ય છે તેને કઈ દિશામાં આગળ વધીને, કેવી રીતે આગળ વધીને તેને પામી શકાય તેની વાત કરવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિ નવલકથા લખવા માંગે છે તો તેની પ્રાથમિકતા શું હોય છે કે નવલકથા પૂરી કરવાની હોય છે, જેમાં તેને સમય પાલન બહુ ચુસ્ત રીતે કરવાની જરૂર નથી પડતી. એટલે કે આજે એણે નક્કી કર્યું છે કે મારે નવલકથા લખવી છે તો એને ખ્યાલ હોવો જોઈએ કે કેટલા દિવસમાં કેટલો સમય તે આપશે, કેટલા કલાક આપશે તો તે આ નવલકથા લખીને પૂરી કરી શકશે. ત્યારબાદ છે વિષય કેન્દ્રિત ધ્યેય. ચોક્કસ વિષય કે ક્ષેત્રમાં નિપુણતા મેળવવા માટે કે જે તે વિષય અથવા તો ક્ષેત્રમાં નિપુણતા મેળવવી હોય, સિદ્ધિ હાંસલ કરવી હોય તો તેને આપણે વિષય કેન્દ્રિત ધ્યેય તરીકે ઓળખીએ. તો મોટાભાગે આ શાનાથી જોડાયેલ હોય છે કે કારકિર્દી સાથે જોડાયેલ હોય છે અથવા તો બીજા અંગત જીવનના ધ્યેય આ પ્રકારના હોય છે. એટલે કે કોઈ આર્થિક ધ્યેય જેવી કે અમુક રકમની બચત અથવા તો વ્યક્તિગત ધ્યેય જેવા કે પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવું વગેરે વિષય આધારિત ધ્યેય છે. આપણે એક વસ્તુ આમાં ચોક્કસથી નોંધ લેવી જોઈએ કે એવું જરૂરી નથી કે એક ધ્યેયને કોઈ એક ચોક્કસ વર્ગીકરણમાં મૂકી શકાય. એક જ ધ્યેય વિષદ કેન્દ્રિત પણ હોઈ શકે અને તે હેતુ કેન્દ્રિત પણ હોઈ શકે. એટલે અમુક વખત એવું થાય છે કે બંને એકબીજાના પૂરક પણ સાબિત થતા હોય છે. હવે આપણે ધ્યેય નક્કી કરવાની રીત તે કેવી હોઈ શકે, એટલે કે ધ્યેય નક્કી કરવું અને તે ધ્યેયને પામવા માટે આપણે કઈ રીત અપનાવી શકીએ. તો હેતુ અને ધ્યેયનું જોડાણ, સૌપ્રથમ આપણે કોઈ પણ એક કાર્ય અંગે તેનો હેતુ જાણવો જોઈએ અને ત્યારબાદ તે હેતુ અનુસાર એક ધ્યેય નક્કી કરવું જોઈએ. એટલે કે ઘણા ધ્યેય એવા હોય છે કે માત્ર આપણે આપણી ઈચ્છાઓને બનાવીને આગળ વધતા હોઈએ છીએ, પરંતુ અમુક ઈચ્છા એવી હોય છે કે જો આપણે તે હેતુ પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખીએ તો સાથે સાથે તેમાં ગુણવત્તા પછી રહેતી નથી. એટલે થાય છે શું કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન જે મળીને આગળ વધવું જોઈએ તે નથી વધી શકાતું. અમુક વખત હેતુ ખબર હોય છે, લક્ષ્ય ખબર હોય છે, પણ તેમાં કેવી રીતે આયોજન કરીને આગળ વધવું તે ખ્યાલ નથી આવતો. એટલે જો હેતુ ખબર હશે તો કોઈ પણ ધ્યેય માટે ચોક્કસ આયોજન પણ સરળ બની જતું હોય છે. એટલે કે ચોક્કસ હેતુ સાથે ચોક્કસ ધ્યેયનું જોડાણ આ ધ્યેય નક્કી કરવાનું એક પ્રથમ પગથિયું છે. તે જ રીતે છે લેખિત આયોજન. લેખિત આયોજનનું શું ભૂમિકા છે, શું મહત્વ છે? આપણે જાણીએ છીએ કે હેતુ નક્કી થાય તો ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ આયોજન ખૂબ જ અગત્યનું છે. પણ જો સારું આયોજન વ્યક્તિને કોઈ પણ કામ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે મદદરૂપ થતું હોય છે. એટલે કે આયોજન વગરનું કાર્ય એક સઢ વગરના વહાણ જેવું બની જતું હોય છે. એ કઈ તરફ જશે એ પછી નક્કી જ થતું નથી. એટલે જો આયોજન કરેલ હશે તો તેની સમય મર્યાદા, તેની સાથે સાથે જે પૂરા કરવા માટે આપણે ધારેલી વસ્તુઓ છે, હેતુઓ છે, લક્ષ્યો છે તે સમય મર્યાદામાં પૂર્ણ કરીને આગળ વધી શકાશે. તે જ રીતે જો લેખિત આયોજનમાં હંમેશા આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આ ધ્યેય હાંસલ કરવાનું છે, તેના આ પગલાં છે અને તેને આપણે આ રીતે આગળ વધવાનું છે. આમ આપણે જોઈએ તો આગોતરા આયોજન પૂર્વ કરેલ હોય તો કાર્ય જલ્દીથી ધ્યેય પ્રાપ્તિ સુધી દોરી જતું હોય છે. એટલે કે લેખિત આયોજન એક માળખું આપણને પૂરું પાડે છે
તો તેનાથી શું થાય છે કે વ્યક્તિ સતત એક સમયપત્રક મુજબ પોતાના કાર્યો કરી શકે છે. આગળ જોઈએ તો હેતુપૂર્વકનું આગતરું આયોજન ધ્યેય તરફ તો આપણને દોરી જાય છે, પરંતુ જવાબદારી અનુસરવામાં જો આવે તો ફક્ત આયોજનથી ધ્યેય સિદ્ધ થતું નથી. એટલે કે લેખિત આયોજનને ચોકસાઈપૂર્વક અનુસરવું પડે છે, એક શિસ્તબદ્ધ રીતે આગળ વધવું પડે છે. એટલે કે આયોજનને અનુસરવા માટે એક વ્યક્તિગત જવાબદારીપૂર્વક વર્તન કરવું પડે છે. અને જો સતત આ જવાબદારીનું ભાન રહે તો તેવા વ્યક્તિની મદદ લઈ શકાય. આમાં જે વ્યક્તિ પોતાની જવાબદારી પ્રત્યે સતત જાગૃત હોય, સતત સભાન હોય, તો તે પોતાનું ધ્યેય જલ્દીથી પ્રાપ્ત કરે છે. એનું કારણ શું છે કે તેને ખ્યાલ છે કે મારે આ પગથિયા છે, આ તબક્કામાં મારે આગળ વધવાનું છે, મારી પાસે આટલી સમય મર્યાદા છે, મારું હેતુ અને લક્ષ્ય આ છે અને મારે આ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું છે. તો એ ચોક્કસથી પોતાના મગજમાં એ વિચારો સાથે, એ આયોજન સાથે આગળ વધતું હોય છે અને પ્રગતિ કરતું હોય છે. ત્યારબાદ છે જવાબદારી. હેતુપૂર્વકનું આગતરું આયોજન જો ધ્યેય તરફ તો દોરી જાય, પણ શું થાય છે કે જો જવાબદારીપૂર્વક અનુસરવામાં આવે તો જ તે આયોજન સિદ્ધ થાય છે, બાકી તે ધ્યેય સિદ્ધ થતું નથી. એટલે કે તેને અનુસરવા માટે શિસ્તબદ્ધ રીતે આગળ વધવું પડે છે. તો શિસ્તબદ્ધ પાલન કેવી રીતે થઈ શકે? તો ધ્યેયને પામવા માટે શિસ્તબદ્ધ અને ચોકસાઈપૂર્વકનું પાલન જરૂરી છે. એટલે કે ધ્યેયને મેળવવા માટે લેખિત આયોજન પ્રત્યે સભાન રહેવું પડે છે અને પાલન કરવું પડે છે. નહીં તો શું થાય છે કે લેખિત આયોજન માત્ર માળખું જ બનીને રહી જાય છે. એટલે કે શું કરવું પડે કે લક્ષ્યની પ્રગતિ માટે ઝડપી બનવું પડે, સરળ બનવું પડે, તેને સમજવાનો પ્રયત્ન કરવો પડે. ક્યાંય પણ જો આયોજનમાં કોઈ પણ જાતની ક્ષતિ જણાય, કંઈ પણ ભૂલ જણાય, તો તરત જ તેને સુધારીને પગલાં તેના આગળ લેવા જોઈએ. ત્યારબાદ છે સ્માર્ટ ગોલ. પોલ જે મેયરના મતે આપણે જોઈએ ને તો તે એમનું પુસ્તક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ અબવ એન્ડ બિયોન્ડ. 2003માં સ્માર્ટ ધ્યેયને સ્માર્ટ ગોલ વિશે એમને કંઈક આવી માહિતી આપી છે. એટલે કે જે ધ્યેય નક્કી કરવામાં અને તેને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં આપણે એસ વિશે વાત કરીએ તો છે સ્પેસિફિક. એટલે કે ધ્યેય નક્કી કરવામાં ચોકસાઈ ખૂબ જ જરૂરી છે. ચોકસાઈપૂર્વક નક્કી કરેલ ધ્યેય હંમેશા આગળનો માર્ગ સરળ બનાવી દે છે અને તેમાં કોઈ પણ પ્રકારની દ્વિધા રહેતી નથી. એટલે કે કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવે તો તરતથી તેનો આપણને જવાબ મળી જતો હોય છે. જેમ કે આ ધ્યેય પ્રાપ્ત કરવા અન્ય આપણને કોણ મદદરૂપ થઈ શકશે, ખરેખર શું મેળવવું છે, શું ધ્યેય છે આપણું, ક્યારે ક્યારે આપણને તે ધ્યેય પ્રાપ્ત કરવું છે, ક્યારે તેની શરૂઆત કરી શકાય, ક્યારે પૂર્ણ કરી શકાય, ધ્યેય ક્યાંથી પ્રાપ્ત થઈ શકશે, કયા ચોક્કસ સ્થળની જરૂર પડશે, કયા એવા પરિબળ છે જે ધ્યેય માટે પ્રેરે છે. આવા અનેક પ્રશ્નો છે જેનો આપણને ઉત્તર મળતો હોય છે. સ્માર્ટ ગોલમાં એસ સ્પેસિફિક, પછી એમ છે મેઝરેબલ. એટલે કે જે ધ્યેય નક્કી કર્યું છે તેને નક્કર સ્વરૂપ આપવા માટે તેને માપી શકાય તેવા રૂપમાં રાખવું ખૂબ જરૂરી છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ધ્યેય હોય તો એ અમુક રૂપે નક્કી કરવામાં આવ્યા હોય તો તેનું માપન ખૂબ જરૂરી છે. એટલે કે ધ્યેય તરફની પ્રગતિના ચોક્કસ માપદંડો હોવા જરૂરી છે. જો કોઈ પણ માપદંડ વગર ધ્યેય નક્કી થાય તો શું થાય છે કે તેમાં દિશા ભટકી જવાનો ભય રહેતો હોય છે. એટલે કે એમાં ધ્યેય હાંસલ કર્યા પછી આપણે નક્કી કરવું જોઈએ કે ધ્યેય માપી શકાય એવું છે અને તેની તરફની પ્રગતિના ચોક્કસ માપદંડો છે કે નહીં તે જોવા જોઈએ. ત્યારબાદ એ છે અચીવેબલ. એટલે કે જે પણ ધ્યેય નક્કી કર્યું એ પામી શકાય એવું છે કે નહીં તે જોવું જોઈએ. એ તરફ પ્રગતિ કરવી જોઈએ. પ્રગતિ કરતાં તેના પગલાં જે લેવાના છે તે શક્ય છે કે નહીં, એવા સવાલો આપણા ધ્યેયને પ્રાપ્ય છે કે નહીં, અને જો તે નથી તો તેને પ્રાપ્ય બનાવવા માટે ઘણી બધી રીતો છે, તો તેનાથી આપણે વાકેફ રહેવું જોઈએ અને સતત પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ છે રિલેવન્ટ. આર માટે છે રિલેવન્ટ. એટલે કે જે ધ્યેય આપણે નક્કી કર્યું છે તે સુસંગત છે કે નહીં, રિલેવન્ટ છે કે નહીં. આપણે ધ્યેય નક્કી કર્યું હોય પણ આપણા પ્રયત્નો કંઈક બીજી દિશામાં જતા હોય તો તે બંને સુસંગત છે કે નહીં. ધ્યેય અને તેને પામવાની જરૂરિયાત વિશે આપણે જાણવું જોઈએ અને એ જો આપણે જાણીશું તો તેની સુસંગતતા વિશે સરળતાથી આપણે જાણીને આગળ વધી શકીશું. એટલે કે કોઈ પણ ધ્યેયની સમય મર્યાદા ન હોય તો તે નક્કી કરવી જોઈએ, તેનું ચુસ્ત પાલન કરવું જોઈએ. ત્યારબાદ નિશ્ચિત સમયમાં જો કરીએ તો જ તે ધ્યેય સફળતા કરી કહેવાય. વિષય કેન્દ્રિત છે, હેતુ કેન્દ્રિત છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. જો અનિશ્ચિત સમય મર્યાદા હોય તો સમય મર્યાદા બાંધવી જોઈએ. જે પણ અવરોધો આવે તો માંથી બહાર આવવાના, મુશ્કેલી ઊભી થાય તો તેમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા જોઈએ. કંઈક ને કંઈક ધ્યેય પ્રાપ્તિના માર્ગ શોધવા જોઈએ. ઇચ્છિત પરિણામ માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જોઈએ કે દરેક પ્રાપ્તિના અવરોધો જે છે, જેમ કે વિલંબ આવી શકે છે, ઘણી બધી રીતે તેમાં અવરોધો ઊભા થઈ શકે.
તો તેવું થાય તો શું કરવું જોઈએ? તો આળસ અથવા તો બીજા કોઈ પણ કારણસર આપણે કામને કાલે કરીશું અથવા તો પછી કરીશું તેવા વિચારો તદ્દન છોડી દેવા જોઈએ. અને તેના જેટલા પણ પગથિયાં છે, જેટલા પણ તબક્કા છે, તેનું અનુસરણ કરવું જોઈએ. નાના નાના કામને પણ મહત્ત્વ આપવું જોઈએ. અમુક વખત જો તમે વિલંબ કરો તો અમુક વખત ખરા સમયની રાહ પણ જોવી જોઈએ. જેમ કે ઘણા કામ કરવા માટે ધ્યેય કે પ્રાપ્તિની શરૂઆત માટે આપણે કોઈ ચોક્કસ સમયની રાહ જોતા હોઈએ છીએ. એટલે કે એક કામ પૂર્ણ થાય પછી શરૂઆતનું બીજું કામ કરીશું તેવું વિચારતા હોઈએ છીએ. પણ અમુક વખત એવું બનતું હોય છે કે આવું કરવાથી વિલંબ આવી જાય છે અને વિલંબ વધતો ને વધતો જાય છે અને તે ધ્યેય પ્રાપ્તિને રોકે છે. જો સંભવિત સમસ્યાની ઉપેક્ષા કરીએ તો શું થાય છે કે લાંબા અને ટૂંકા ગાળા બંને ધ્યેય હોય છે. તો તેમાં કઈ પ્રાપ્તિ સરળ હશે અને એમ માનીને આપણે જો ચાલીએ તો શું થાય છે કે ખરાબ સમય અને વિપરીત પરિણામો મળે તો નક્કી કરેલા ધ્યેયને છોડી દેવું એ અમુક વખત આપણે એવું માનીએ કે આ વિકલ્પ અને સમાધાન છે, પણ ખરેખર તે નથી. એટલે કે સામાન્ય રીતે 1 કે 2 વાર નિષ્ફળતા મળે ને તો લોકો શું થઈ જાય છે? નિરાશ થઈ જાય છે અને પોતાનું જે ધ્યેય નક્કી કર્યું છે તે બદલી નાખે છે. પછી તેના તરફ આગળ વધતા નથી, પ્રયત્નો કરવાના છોડી દે છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈને બેસી જાય છે. તો તેમાં શું કરવું જોઈએ કે આપણે પોતાની જાતને પ્રોત્સાહન આપી શકીએ. એક ધ્યેય પ્રાપ્તિ માટે આપણે કેવી મહેનત કરવાની હતી તે વિચારવું જોઈએ. આપણી ભૂલને આપણે નિષ્ફળતા ગણીને માનવી જોઈએ કે હવે નિષ્ફળતા મળી પણ હવે ચોક્કસથી આપણને સફળતા મળશે. એટલે કે નિષ્ફળતા એ પરિણામ છે, જ્યારે ભૂલ એ એક પ્રક્રિયાનો ભાગ છે. તે આપણે ચોક્કસથી યાદ રાખવું જોઈએ. ભૂલ થવી સ્વાભાવિક છે. જો પ્રયત્ન કરીશું તો જ ભૂલ થવી શક્ય છે. એટલે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આ કહેવત જે છે તેનાથી આપણે અજાણ તો નથી જ. ભૂલ કરવી એ નિષ્ફળતા નથી, પરંતુ સફળતા તરફનું એક નવું સોપાન છે જે આપણને કંઈક ને કંઈક નવું શીખવાડે છે. અમુક વખત એવું થાય છે કે ધ્યેયને પ્રાથમિકતા ન આપવી. એટલે કે ઘણા બધા એક સાથે કામ લઈને બેસી જવા અથવા તો કોઈ એક કામમાં ધ્યાન ના આપવું. એક કામ કરતા હોઈએ તો એને અધૂરું છોડીને બીજું ચાલુ કરવું. જ્યારે આપણે ધ્યેય ના હોય, આપણે પ્રોત્સાહન ના હોય, આપણું લક્ષ્ય ના હોય, સમય મર્યાદા બાંધેલી ના હોય, આ બધી જ વસ્તુના કારણે દ્વિધા ઊભી થાય છે અને પ્રાથમિકતા ન આપીએ એટલે કાર્યમાં વિલંબ થતો હોય છે. અમુક વખત એવું થાય છે કે આપણા કાર્યને આપણે નજરઅંદાજ કરીને જે ધ્યેયનું નક્કી કરેલું છે તેને આપણે અવગણવા માંડીએ છીએ. તો શું થાય છે આના લીધે? ભવિષ્યમાં ધ્યેય પ્રાપ્તિ માટે જે આવનારી મુશ્કેલી છે તેને આપણે અવગણીએ છીએ. એટલે કે આયોજન થઈ શકતું નથી. એટલે કે આના કારણે શું થાય કે કોઈ પણ આવનારી સમસ્યાને આપણે ઓછી આંકીને બેસી જઈએ છીએ અથવા તો નકારીએ છીએ. તો તે ચોક્કસથી ધ્યેય પ્રાપ્તિમાં એક અવરોધ ઊભો કરે છે અને તેના લીધે શું થાય છે કે ફરીથી આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય છે તે નથી મળતું અને પરિણામ જે છે તે આપણને મળતા ખૂબ જ વાર લાગી જાય છે. અને અમુક વખત એવું થાય છે કે છેલ્લે પછી આપણે ખૂબ જ ઉતાવળા નિર્ણય લેવા માંડીએ છીએ. જલ્દીથી ધ્યેય પ્રાપ્તિ માટે આપણે મંડી પડીએ છીએ, પરંતુ તેના કારણે શું થાય છે કે આયોજન બરાબર હોતું નથી અને જ્યારે પણ આયોજનપૂર્વકનું કાર્ય ન હોય તો તેનું જે પરિણામ છે તે પણ ખોટું જ આવતું હોય છે. અમુક વખત ધ્યેય એવું છે કે જે અવાસ્તવિક હોય. તો અવાસ્તવિક ધ્યેયના કારણે શું થાય છે કે જે શક્ય ન હોય તેવું તમે વિચારીને બેઠા હોય છે. એટલે કે વાસ્તવિક જીવનમાં શક્ય હોય તેવું ધ્યેય રાખવું અનિવાર્ય છે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આ આપણે જાણીએ છીએ આ કહેવત. એટલે એનો અર્થ એવો તો નથી સાવ કે આપણે કાલ્પનિક ધ્યેય રાખીએ અને કોઈ કલ્પનામાં રાખીએ, પરંતુ જે શક્ય છે, જે એના માટે આપણે મહેનત પૂરેપૂરી કરવા માંગીએ છીએ, આપણી ઈચ્છાને, આપણી મહેનતને બધે જ આપણે લગાવીને આપણા સપનાને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, તો તેને આપણા ધ્યેયને વળગી રહેવું જોઈએ. એટલે માત્ર મક્કમ મનથી કંઈ સિદ્ધ નથી થઈ જતું, તેના સાથે પ્રયત્નો પણ એટલા જ જરૂરી છે, હકારાત્મકતા પણ એટલી જ જરૂરી છે અને આયોજન પણ એટલું જ જરૂરી છે. એટલે કે લેખિત આયોજનમાં તેની વાસ્તવિકતા પણ ચકાસવી જોઈએ અને તે મુજબનું આયોજન કરવું જોઈએ. અમુક વખત આપણે વાત કરીએ છીએ કે ધ્યેય પ્રાપ્તિના અવરોધો આપણે જાણીએ છીએ, પણ તેના ઉપાયો પછી આપણે નક્કી કરવા જોઈએ કે જો આ પ્રશ્ન આવીને ઊભો રહેશે તો આમાંથી આપણે કેવી રીતે બહાર નીકળીશું. તો જો તે આપણા મગજમાં તૈયાર હશે, તે પ્રશ્નના જવાબ તૈયાર હશે, તો કોઈ પણ મુશ્કેલી આવીને ઊભી રહેશે તો તેમાંથી આપણે સરળતાથી બહાર આવી જઈશું. અમુક વખત સમયની ચોકસાઈ, તાર્કિકતા આ બધું જ આમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે અમુક વખત એવું થાય છે કે કોઈ પણ ધ્યેયને આપણે લાગણી કે ભાવના રૂપે જોઈએ છે, તો તેના કરતાં આપણે જો તેને તાર્કિક રીતે નક્કી કરીએ તો, તેનું આયોજન કરીએ તો તે આપણને ચોક્કસ અને નક્કર રીતે પ્રાપ્ત થશે જ. એટલે કે ઘણીવાર એવું થાય કે કામ કરવાનું મન ના થવું કે કોઈ કામ પ્રત્યે આળસ થવી, અમુક વખત જે તે કાર્ય પ્રત્યે આપણને લાગણી કે ભાવના લીધે થતું હોય છે. પરંતુ જો આપણે તે જ દિશામાં આગળ વધીશું તો કેવી રીતે લક્ષ્ય હાંસલ કરી શકીશું?
એટલે કે આપણે ધ્યેયને તાર્કિક રીતે તેની પાછળ આયોજનબદ્ધ રીતે વિચાર મૂકીને અનુસરવું જોઈએ અને જે સમય મર્યાદામાં નક્કી કર્યું છે તે રીતે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમુક વખત એવું થતું હોય છે કે સંભવિત સમસ્યા પ્રત્યે આપણે સતર્ક હોતા નથી. એટલે કે આવનારી સમસ્યા ભલે હજી આવી નથી પણ ભવિષ્યમાં તો તે આવી શકશે ને, એટલે કે તે આપણને કેવી રીતે નડતરરૂપ બની શકે છે તેનો વિચાર કરવો જોઈએ. અને અમુક વખત એવી રીતે વિચાર કરવાથી જે પ્રશ્નો ઊભા થશે તેનો આપણને ખ્યાલ આવતો હોય છે. તો આપણે તૈયાર રહેતા હોઈએ છીએ કે જો આવી મુશ્કેલી આવીને ઊભી રહેશે તો આપણી પાસે આટલા ઉપાય છે જેમાંથી આપણે તેમાંથી બહાર આવી શકીશું. તો તે બાબતે આપણે સતર્ક રહેવું જોઈએ. અને કેવી સમસ્યા નહીં આવે એવું તો નથી, પરંતુ તે સમસ્યાને પહોંચી વળવા માટે આપણે પૂર્વ તૈયારી કરી હશે. એટલે કે સમયનો બગાડ ન કરવો જોઈએ, ધ્યેયને આપણે લાગી વળવું જોઈએ. જે પણ સમસ્યા થાય તો તેની આગોતરી આપણને જાણ હોય તો આપણા આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે અને આપણા મનમાં જે ડર રહેલો છે ને તે બહાર નીકળતો હોય છે, અથવા તો તે આપણે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારબાદ ભૂલોમાંથી શીખવું, પ્રાથમિકતા અને ધ્યેયનું લેખિત આયોજન. અત્યારે વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે ચર્ચા કરી તે મુજબ આપણે ભૂલો કરીશું તો જ આપણે કંઈક નવું શીખી શકીશું. જેને કંઈ કરવું જ નથી તો તે ભૂલ પણ કેવી રીતે કરશે? તે કંઈક કરશે તો ભૂલ થશે તો તેમાંથી તે કંઈક નવું શીખશે અને જે ભૂલ થઈ છે તેમાંથી નવું શીખીને તે આગળ વધવાનો પ્રયત્ન કરશે. અને હંમેશા અત્યારે આપણે જે રીતે વાત કરી તે મુજબ પ્રાથમિકતા આપવી જોઈએ, આપણા ધ્યેયને વળગી રહેવું જોઈએ. આયોજન કરો તો લેખિત કરવું જોઈએ, પ્રાધાન્યતા આપવી જોઈએ, પ્રાથમિકતા આપવી જોઈએ, કયા કામોને કેવી રીતે કરશો, ક્યારે કરશો તેનું આયોજન કરવું જોઈએ. આપણી જોડે એક મુદ્દા હોવા જોઈએ કે આ કામ આપણે આ રીતે કરવાના છે. પછી આપણા કયા કામ ગમતા અણગમતા છે, કયા પ્રત્યે આપણે વધારે આકર્ષાઈએ છીએ, તો તે બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આપણે આગળ વધવું જોઈએ. ત્યારબાદ છે મુશ્કેલીનો અંદાજ કાઢવો, ધીરજ રાખવી. એટલે કે કામ કરતા ફેરી હંમેશા ધીરજ રાખવી જોઈએ. આપણને કોઈ પણ કામ એકદમ ઉતાવળથી કરવું છે, જલ્દીથી તેનું પરિણામ મેળવવું છે તો તેનું પછી જે પરિણામ છે તે પણ એવું જ આવશે કે જેવું આપણે ઈચ્છીએ છીએ તેવું આપણને મળશે નહીં. એક કહેવત છે ને, ઉતાવળે આંબા ન પાકે. એટલે કે ધીરજના ફળ મીઠા. તમે જેટલું ધીરજ રાખશો, જેટલું તમે કામમાં ધ્યાન આપશો અને રાહ જોશો તો તમને ચોક્કસથી તેનું સારું પરિણામ મળશે. મુશ્કેલી ગમે ત્યારે આવીને ઊભી રહે તો તેનો અંદાજ કાઢવો કે આમાંથી આપણે કેવી રીતે બહાર આવી શકીશું, આનું નિરાકરણ શું છે અને એ મુશ્કેલીમાં બહાર આવવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ, કયા પગલાં લેવા જોઈએ. અને ત્યારબાદ છે વાસ્તવિક ધ્યેય. અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ રિયલાઇઝડ એટલે કે અનરિયલાઇઝ ના હોવું જોઈએ. આપણને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ શક્ય છે, પહોંચી વળાય એવી છે અને તેના માટે આપણે પ્રયત્નો ચાલુ કરવા જોઈએ. એટલે કે વાસ્તવિક ધ્યેય એ માત્ર શેકચલ્લીના વિચારો જેવું છે. દીવા સ્વપ્ન જોવું એવી રીતે ન કરવું જોઈએ, તેના માટે મહેનત કરવી જોઈએ. વ્યક્તિગત ધ્યેયનું વાત કરીએ તો અંગત અને વ્યાવસાયિક જીવનમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. અને આપણે જોઈએ તો ધ્યેય નક્કી કરવાની રીત જે છે તે ઘણી બધી છે. તે કાર્યક્ષેત્ર પ્રમાણે અને અંગત જીવનમાં ધ્યેય નક્કી કરવાની જો આપણે વિચારીએ તો આપણે ધારી સફળતા મેળવી શકીએ છીએ. એટલે કે વ્યક્તિગત ધ્યેય નક્કી કરવાના ફાયદા, અવરોધો અને ઉપાયો જો આપણને એક વ્યવસ્થિત સમજ આપે તો આપણે ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરી શકીશું, કઈ કઈ બાબતોથી આપણે અજાણ છીએ તો તે બાબતોને આપણે જાણીને આયોજનપૂર્વક આગળ વધી શકીશું. તો શું થશે તેનાથી? એક સરળ અને ગતિશીલ આપણી પ્રવૃત્તિ બનશે. ધ્યેય નક્કી કરવું જોઈએ તો દરેકના જીવનમાં એક અતિ મહત્ત્વનું પાસું અત્યારે સાબિત થઈ ગયું છે. જેમ કે પ્રોત્સાહન છે તે ધ્યેય નક્કી કર્યા બાદ મળે છે અને પ્રોત્સાહન આપણને સફળતાથી એક મક્કમતા તરફ લઈ જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે આજના હરીફાઈના યુગની વાત કરીએ તો જો કોઈ પણ વ્યવસાયમાં ટકી રહેવું હશે તો આપણને એક ધ્યેય, એક આપણા વિચારો, એક આપણું સ્થિતિસ્થાપકતા, આપણા પ્રયત્નો, આ બધું જ આમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધું જ જો એક આયોજનપૂર્વક કરવામાં આવશે તો નિર્ધારિત ધ્યેય સુધી, ઉન્નતિ સુધી પહોંચવામાં તે અતિ મહત્ત્વના સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે વ્યક્તિગત ધ્યેય અને તેનું વિધાન તેના વિશે ખૂબ જ સરસ સમજણ મેળવી. હવે સ્વાધ્યાય છે તેના વિશે થોડા પ્રશ્નો આપણે જોઈ લઈશું આ યુનિટના. સૌપ્રથમ છે ધ્યેયનું લેખિત આયોજન કેમ જરૂરી છે? ભૂલને નિષ્ફળતા ગણવાથી ધ્યેય પ્રાપ્તિમાં કેવી અડચણ ઊભી થાય છે? ધ્યેય પ્રાથમિકતા એટલે શું તેનો અર્થ અત્યારે જેની આપણે ચર્ચા કરી તે મુજબ. ત્યારબાદ છે ધ્યેય પ્રાપ્તિ એટલે કે અચીવેબલ, એ ચકાસવું કેમ ખૂબ જરૂરી છે? સમય આધારિત ધ્યેયના વિવિધ પ્રકારો વિશે આપણે વાત કરી. ત્યારબાદ છે તફાવત દર્શાવો, એટલે કે વ્યાવસાયિક ધ્યેય અને વ્યક્તિગત ધ્યેય. તેની આપણે ખૂબ જ ઊંડાણમાં અત્યારે સમજણ મેળવી કે વ્યાવસાયિક ધ્યેય શું છે અને વ્યક્તિગત ધ્યેય શું છે.
ત્યારબાદ જે ધ્યેય છે તે અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે સમય આધારિત હોઈ શકે, હેતુ કેન્દ્રિત હોઈ શકે, વિષય કેન્દ્રિત હોઈ શકે. તો અત્યારે તમારે સમય આધારિત અને હેતુ કેન્દ્રિત તેના વચ્ચેનો તફાવત જણાવવાનો છે. જે ધ્યેય છે તે કેવા ગાળાના હોઈ શકે, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ ટૂંકા ગાળાના 2-3 દિવસથી લઈને મહિના સુધીના હોઈ શકે છે અને લાંબા ગાળાના વર્ષ સુધીના પણ હોઈ શકે છે. તો તેના વિશે આપણે તફાવત વિશે વાત કરી તો આમાં તમારે જણાવવાનું છે. ત્યારબાદ છે ટૂંક નોંધ, વ્યક્તિગત ધ્યેયનું મહત્વ, ધ્યેય કરવાની રીત, અને ત્યારબાદ છે સ્માર્ટ ગોલ. સ્માર્ટમાં આપણે SMART તેના આપણે દરેકના વિશે વાત કરી. ત્યારબાદ છે વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે, જેમાં સૌ પ્રથમ છે ધ્યેયનું વર્ગીકરણ સદ્રષ્ટાંત સાથે સમજાવો, ધ્યેયની વ્યાખ્યા, પ્રકારો અને વ્યક્તિગત ધ્યેયનું મહત્વ. ત્યારબાદ છે ધ્યેય પ્રાપ્તિના અવરોધો, જે તમારે એક ઉદાહરણ દ્વારા સમજાવવાના છે. અને છેલ્લે છે ધ્યેય પ્રાપ્તિમાં થતા અવરોધોના ઉપાયો, જે તમારે આમાં ઉદાહરણ સાથે ઊંડાણથી સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે વ્યક્તિગત ધ્યેય અને તેનું વિધાન આ યુનિટમાં તમને ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. નવા યુનિટ સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः